નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કોટેડા સાંગાણી તાલુકાના શાપર ખાતે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। વિજયાદશમી નિમિત્તેના આ ઉત્સવમાં સંત સ્તબ્દી નિમિત્તે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। ઉજવણીના ભાગરૂપે સેવકો પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોનું સંચાલન કરેલ હતું। મોટી સંખ્યામાં વિજયાદશમી સંચલનમાં પૂર્ણ ગણવેશમાં 100થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેમજ શિસ્તબંધ રીતે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। શાપરની મુખ્ય બજારોમાં આ શિસ્તનો પરિચય કરાવ્યો હતો તેમજ ઉપસ્થિત શુભેચ્છકોએ પુષ્પવર્ષા કરેલ હતી। શસ્ત્રપૂજન સાથે વિવિધ શારીરિક બૌદ્ધિક કાર્યક્રમો અને ઘોષનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવમાં તાલુકાભરમાંથી ઉત્સાહભેર આરએસએસના સભ્યો સહિત સાધુ સંતો, સરપંચ, ઉદ્યોગપતિઓ તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન પીઆઈ રાણાસર સહિત સ્ટાફે પણ ખડેપગે ફરજ બજાવી હતી। વેપારીઓ, તાલુકાના રાજકીય આગેવાનો, મહિલાઓ સહિતના જોડાયા હતા। સૌ નાગરિકજનોને બંધુ ભગિનીને સહપરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનમાં શાપરથી પાટિયા સુધી પથ સંચલન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં આરએસએસના સભ્યો જોડાયા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ, રાજકોટ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ વર્ષે 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે। એ નિમિત્તે શાપર ગામમાં કોટડા સાંગાણી તાલુકાનો આ વિજયાદશમી ઉત્સવ, આ ઉત્સવ નિમિત્તે અત્યારે પથ સંચલન અને એક જાહેર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં આ વર્ષ દરમિયાન એટલે સંઘનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે પ્રત્યેક સ્વયંસેવક એક ઉત્સાહથી આ વર્ષ દરમિયાન સમાજની અંદર સંઘ વિચારો, એમાં મુખ્ય 5 વિચારોને લઈને એ 5 પરિવર્તન તરીકે એક નાગરિક કર્તવ્ય, એટલે નાગરિક તરીકે આપણી શું ફરજ છે, શું આપણું કર્તવ્ય છે, એ કર્તવ્યનું બોધ એ આપણાથી સ્વથી ચાલુ થાય, આ વિષયને લઈને સમાજ સુધી આ વિષય પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ છે। બીજો વિષય છે પરિવાર। તો આજે પરિવાર તૂટતો રહેલો છે, એવા સમયે પરિવારનું ઐક્ય અને પરિવાર મજબૂત બને એ ખૂબ આવશ્યક છે। તો આ બીજા વિષયને લઈને પણ આખું વર્ષ દરમિયાન આપણે કામ કરવાના છીએ। ત્રીજો વિષય છે સામાજિક સમરસતા। આખા સમાજને એક કર્યા વગર એ રાષ્ટ્રની ઐક્ય એ અશક્ય છે। આ વિષયને લઈને આખા સમાજમાં જાતિ જ્ઞાતિના ભેદભાવો દૂર થાય અને સમાજ છે એ સમરસ સમાજનું નિર્માણ થાય, આના માટેનો પણ પ્રયાસ આ વર્ષે ચાલુ છે। ત્રીજું છે, ચોથો વિષય છે એ છે સ્વબોધ, સ્વદેશી। એટલે સ્વદેશીને વિષયને લઈને વસ્તુઓનો વપરાશથી લઈ સ્વભૂષા, સ્વભ્રમણ, સ્વભાષા, આ બધા વિષયો પણ સ્વમાં આવરી લઈએ છીએ। સ્વસંસ્કૃતિ અને ફરી પાછું સંસ્કૃતિનું પુનરુત્થાન થાય એના માટે સ્વનો વિષય અને છેલ્લો વિષય એટલે પર્યાવરણ। જો આ સમસ્ત સૃષ્ટિનો હિત આપણે ઈચ્છતા હોઈએ તો પર્યાવરણ રક્ષા વગર એ સંભવ નથી। એટલે આ 5 વિષયોને લઈને આ વર્ષ દરમિયાન પ્રત્યેક સ્વયંસેવક પોતાનાથી આના વિષયની શરૂઆત કરે છે અને આ શતાબ્દી વર્ષની શરૂઆત એટલે વિજયાદશમીનો આ પહેલો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી આખું વર્ષ દરમિયાન આ 5 વિષયોને લઈ અને સમાજની અંદર સંઘ વિચારો એ સ્થિર થાય એના માટેનો પ્રયાસ એ પ્રત્યેક સ્વયંસેવક કરી રહ્યો છે। એનો આ પ્રથમ કાર્યક્રમ છે।